મારો સૌથી છેલ્લે વારો આવ્યો. મુકામ આવે તમને ખબર છે, એટલે સ્વચ્છતા કરવાની જરૂર નથી. જમીને જવાનું છે એટલે ઉતાવળ કરતા નહીં. પેલા તળકો ખાતો છે, પછી ટાટા પેટ કરવાના છે, બરાબર છે. એટલે કઈ મોડું હજી થયું નથી. આપણે ત્યારે ટેલર રજૂ કરવાનું છે. પિક્ચર આપણે મહાસંમેલનમાં રજૂ કરશું. એટલે બહુ વધારે ટાઈમ નહીં લઉં. આમ તો મારી બેટરી પણ ડિસ્ચાર્જ છે, અને તમે થોડાક ડિસ્ચાર્જ હો ને એવું મને લાગે છે. થોડાક ગરમ થાવ ને, આમે ગરમ થવાનું છો. એમનામાં પોતે એવું નથી. તમે સીધું ને સરળ ના સમજતા ને તો બોલો શક્તિ માત કી, અસમણા માત કી, ક્ષત્રિય સમાજ કી જય હો જલાલ. તમારો અવાજ બુલંદ હોવો જોઈએ. અત્યાર સુધી કોઈનું નથી માન્યા નહીં, ઝાલાનું માનશે. ઝાલા હોવ ને વાલા, મોદી સાહેબ ને વાલા છો તમે. એટલે આ સંમેલનની અસર થાય. હું તો એમ કઉ છું 24 કલાકમાં જવાબ મળશે. આપણું કદાચ છેલ્લું આંદોલન નહીં હોય. પરસોત્તમને ભાઈને પરસો વળી ગયો છે. આટલી હાઈટ છે ને, ઉપર મગજ વયો ગયો. ચારે બાજુ હાય હાય પરસોત્તમ ભાઈ, હાય હાય. આપણને જો આટલો ઉગ્ર રોષ છે, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, તો આપણે પરસોત્તમ ભાઈ જ કહીએ. આપણા સંસ્કાર અને એના સંસ્કારમાં એને બોલતા વિચાર નો આવ્યો. કોના માટે? એકવાર બોલ્યું નથી ને, જીભ ગમે ત્યારે લપસે ને ગમે ત્યારે પડે છે. હો ચક્કર આવે ત્યારે. એટલે મગજ ઉપર સમતોલ કદાચ નહીં રહેતો હોય. એ જો દલિત માતે બોલી શકે તે આપણી પાસે સમાધાન કરવા એ હારો થવા ગયો. અરે ભાઈ, હું કાર્યક્રમમાં ગયો જ નથી, ભજન હાલતા હતા, આંટો મારવા ગયો તો એમાં ફરિયાદ થાય. ખેડૂતો કે પાક વીમો ખોટો લે છે, પણ પાક વીમો દિવસ તો ક્યાં? ઈ કે દલિત, પશુ અને નારી આ ત્રણને મારી ભલી. આવા બધાના ઘણા સૂત્રો છે. બાકી ભૂતકાળ પૂછો, મારી પાસે પાકી માહિતી ન એટલે ન બોલી શકું. કેવી યથાર્થ દાખલ થઈ છે, એ શિક્ષક હતા ત્યારે શું થયું છે, એ બધું આપણે એમાં પડવું નથી. અને આપણે હા એ નથી કરતું. એ ભાઈ પરસોત્તમ ભાઈ, તમને ક્ષત્રિય સમાજની વિનંતી નથી તો આ ધમકી નથી, પણ આ ઝાલાવાડની ચીમકી છે. આ તમે જો સમજી જાવ, હાન બાન શાન ઠેકાણ આવે તો ઠીક છે. ને કઈ ઘણા બધા વક્તાઓ બધા બોલી ગયા છે. યુવાનોને રોકવા અઘરા છે. યુવાનોને જે પકડી રાખ્યા છે, મને જે ફોન આવે છે અને મારે એને સમજાવવો પડે કે મારો ફોન ટેપ થાય છે. આવું બધું તમે અત્યારે ના બોલો. આજે રાજકોટમાં જે 10 આપણા દીકરાઓની ધરપકડ થઈ, જે 75 વર્ષમાં કલમ નથી લાગી, એ કલમનો ઉમેરો આજે 120B કાઢી. આમાં શેનું કાવતરું? એ સમાચાર તમને પછી મળશે, વધારે નહીં કરું. એટલે હજી પરસોત્તમભાઈને શાંતિ નથી. હજી પોલીસ ઉપર એવું દબાણ લાવો અને રાજપૂત સમાજને દબાવો દેવાની વાત છે. તો રાજપૂતો દબંગ બની જતો. દબંગ અત્યારે પેટી નથી બચાવી, બેટી બચાવી છે. અને આજે આપણે જો બેટીને નહીં બચાવી તો ક્યારે બચાવશું? અને કદાચ આપણા સમાજમાં કોઈ જયચંદ હોય ને તો એનું કાલથી નામ જયચંદ પાડજો, તો ભલે નામ પ્રવીણસિંહ હોય. પણ દીકરાનો જન્મ થાય તે જયચંદ નામ ન પાડતા. આ જયચંદે પથારી ફેરવી છે. જયચંદને ખુલ્લા પાડી દેજો. અત્યારે 7 જણાના નામ તો આવી તો મને ફોનમાં કહે છે, ઓલો જયચંદ ને ઓલો જયચંદ ને. અત્યારે આપણે એકય વિવાદમાં પડવું નથી. અત્યારે આપણે કોઈને ટાર્ગેટ નથી બનાવવા. અત્યારે જો પ્રચાર એવો થાય છે કે સમાજના 2 ભાગલા પડી ગયા. કોને કીધું પડી ગયા? આ 90 સંસ્થાના કન્વીનરો અહીં બેઠા છે. હું એનો સાક્ષી છું. એ સમાધાનમાં 90 માંથી એક પણ વ્યક્તિ હાજર હોય તો મને કહે. 33 જિલ્લામાંથી એક પણ પ્રમુખ હાજર હોય તો મને કહે. અરે 33 જિલ્લાને છોડી દો. અહીંયા સુરેન્દ્રનગર સમાજના પ્રમુખ હતા, ભાવનગરના પ્રમુખ હતા, કચ્છના પ્રમુખ હતા, જામનગરના પ્રમુખ હતા, જુનાગઢના પ્રમુખ હતા. ના, કોઈ નહોતા. એટલે સમાધાન માન્ય નથી. તમે રાજકારણીઓ ભેગા થઈને કરી લ્યો અને સમાધાન જાહેર કરી દો. આ 90 જણાની સમિતિ શું કામ બનાવી છે?
એ 90 જણાને મેં એમ કીધું અમદાવાદ પરમ દિવસે કે આપણે સમાજને પૂછવું પડે કે બોલો આપણી જે માગણી હતી સંતોષાઈ ગઈ, હવે સમાધાન ડિક્લેર કરી દઈ. ત્યારે સમાજ આખો એમ કે હા કરી દો ત્યારે કરાય, નકર બેટી જાણે બાપની તાકાત નથી, જાહેરાત કરી દે. અમને તો ફોન આવ્યો કાલ રાતે 2 વાગે ધમકીનો ફોન આવ્યો. જ્યાં ફોન આવ્યો ત્યાં જ હું ગયો, મરવા માટે જ ગયો. મારી પાસે ક્યાં કમાન્ડો છે, ક્યાં પોલીસ રક્ષણ છે? અરે જયચંદ તું ક્યાં આવું? તો કે ગોંડલ ચોકડીએ. મેં આવ્યો. રેકોર્ડિંગ સંભળાવો અમને. પેલા તો મારા જે હવારે ગુનો દાખલ કર્યો હતો, પણ અત્યાર સુધી હું 33 વાર કોમર બન્યો છું કોમરદાર, ને 65મા વર્ષે ફરિયાદી ન બનવું. પાછું એકાદ વાર કોમરદાર બનવું પડે તો ભલે બનવું પડે, પણ નહીં છોડાય. ધમકી નહીં હલે. હું ચૈતન નથી, હું ઝાલાવાડનો ભાણુભા છું. શક્તિમાનો વાલા બોલો ભાણુભા. માને દીકરા કરતા ભાણુભા વાળા હોય એ ભાણું ભૂકા બોલાવી દે, ભાણું હારે નહીં. હે તો ભાણુભા કોનો છું? એ આ રથયાત્રામાં મને ઝાલાવાડ સમાજે 92 કિલો રૂપિયાથી જોઈતો છે. હમણાં 2010માં ત્યારે ગામે ગામ મેં નવું બિરુદ આપ્યું છે કે જય હો ઝાલાવાડ. અને બીજો શબ્દ એ કીધો છે કે 36 શાખાના રાજપૂતોમાં જેનું ગૌરવ લઈ શકાય અને જેની માતા શક્તિમાં હોય, જેની જન્મદાત્ર શક્તિમાં હોય, એના પુત્રો હોય. દુષ્કાળમાં અમે રથયાત્રા કાઢી હતી, બધા ના પાડતા હતા. એ કે રવા દો દુષ્કાળમાં રથયાત્રા નહીં, પછી રાખો. મેં તો આપણે ક્યાં ફંડ લેવા નીકળ્યા છીએ, આપણે તો આમંત્રણ દેવા નીકળ્યા છીએ. અને ઝાલા સમાજે ઝોલી ભરતી હતી, રૂપિયા 4.5 કરોડ આપ્યા. એક મહેન્દ્રસિંહ ડીબડાએ એવું કીધું હતું, તમે જામનગર કરી, રાજકોટ કરી, ઝાલાવાડ માંથી 1 કરોડ લેવો તો તમને રૂપિયાથી જોખવા. બીજું એના સાક્ષી છે, હીરો ફીટા છે ઝાલાવાડના 234 ગામમાં. અને હું ફર્યો છું 2000 ગામમાં. કે પરસોત્તમભાઈ ખબર નહીં હોય કે પીટી બાપુ હું છે. હવે ખબર પડી ને, એટલે મને ધમકીઓ મારી નાખવા સુધી આવતી તો હું ડરતો નથી એટલા માટે. અને ડરીશ નહીં, પણ જયચંદ તો નહીં જ થાવ. આ સમાજની માટે હું ગદ્દારી ન કરી શકું. સમાજે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો મૂક્યો છે. અને ઝાલાવાડના ભાણુભા કલંકિત ન થાય. પરિણામ જે આવે. હું તો મરવાનું આમંત્રણ કાલ જામનગર કીધું હતું કે કોરોનામાં મોત ન થાય, રસ્તામાં એક્સિડન્ટ ન થાય, પણ મારી સમાજને દેવા માટે આવ્યો છું, આજ તો કહેવા માટે આવ્યો છું. જામનગર ખાલી 10 આગેવાનોને બોલાવ્યા હતા, 10 સંસ્થાના હોદ્દેદારોને. કાલની આટલી સંખ્યામાં 4000 માણસ ભેગા થયા. ત્યાં કહી જ દીધું છે, એ બધું તમે સાંભળ્યું છે, રિપીટ કરવાની જરૂર નથી. પણ એ પરસોત્તમભાઈ આટલા બધા વક્તા બોલી ગયા, મારે વધારે એ વાત રિપીટ નથી કરવી. પણ અમે સૂર્યવંશી, ચંદ્રવંશી, અગ્નિવંશી, આ અગ્નિમાં હોમાઈ જાય. પરસોત્તમભાઈ હોમાઈ જાય. આ અગ્નિ સમાજ છે. અમને હલકા નો ચિત્રો. તમે અમારા પિતા રામને બહુ મોટા બનાવ્યા છે, તો અમે રામના જ વંશજો છીએ, અમે કૃષ્ણના જ વંશજો છીએ. અરે અમારે એક હનુમાનજી કાફી છે, એ પૂછડું માર દે ને તો ક્યાંય નહીં રહ્યો. અને હનુમાનજીનો રોલ કરવામાં મને વાંધો નથી. ઓ પરસોત્તમભાઈ સુધરી જાઓ. તમારું પાછું ખેંચી લ્યો ને. શું ખેંચવાનું છે? તો બોલો પરસોત્તમભાઈ ખેંચો. ખેંચી થાય છે. અમારે રોકવા અઘરા છે. આ યુવાનો રોકાતા નથી. યુવાનો તો મારું મન છે ને, દીકરી મારું ધન છે. અને બહેનોનો તો હું વકીલ છું. કોઈના બાપની તાકાત નથી આમાં શબ્દો કાઢી શકે. પરસોત્તમભાઈને પરસો તો વળવો જાય, પણ ડાયરિયા થઈ જવા જોઈએ. બાજુમાં લીંબુ શરબત પાવાનો, દહીંની ચપટી પાવાનો હોવો જોઈએ. આટલી હલકી વૃત્તિથી, હલકા વિચારોથી એની અંદર કેવું હશે જોયો તો ખરા. આ કઈ ભૂલથી બોલ્યા છે? હાલો ભૂલથી બોલાઈ જાય. અરે મેં કદાચ કોઈની માફી માંગી હોય તો માફી માંગવા જેવું બોલ્યો જ નથી. બોલ્યો તો હાથ જો સામે.
માફી મારે માગવાની જ ન છે ને માગવાની, પણ શું કામ માંગી હતી, કેમ માંગી હતી, શા માટે માંગી હતી એ અત્યારમાં નથી કહેવું, કઈ ચર્ચા જ નથી કરવી. કોના માટે બલિદાન આપ્યું? કોઈ એવો મુદ્દો જિંદગીમાં નથી કે મારે માફી માંગવી પડે. પણ મારો ઝાલા સમાજ કહે કે હોય કે ન હોય, તમે માફી માંગો તો જ આ પતે એવું છે, તો આજ પણ માફી માંગવા તૈયાર છું. આજ પણ દીકરાને માફી માંગવાની જ ના હોય. અને મારા વિશે જે કઈ ટિપ્પણી થઈ હોય, જે કઈ બોલ્યા હોય, તમે ચિંતા ન કરતા. મારા ભવિષ્યની મને ખબર છે, મારા વર્તમાન સ્થિતિની મને ખબર છે. અરે મારું મોત કદાચ ગોગારે થાય ને તો આ ભાણુભાને ક્યાંક યાદ કરી શ્રદ્ધાંજલિ આપજો કે એક ભાણુભા હતા સતીમાં થઈ ગયા, પરસોત્તમભાઈને પરસો વાળી ગયા, સમાજને એક કરી ગયા, સમાજને ઘણું બધું આપી ગયા. બસ આટલી ઈચ્છા છે, મહિના પછી જોવાનું નથી. પણ હવે છેલ્લી વાત તમને આજ કહી દઉં, ધરાહારી કયો તો ધરાહારી, સમજી શકાય હોય તો સમજાઈ શકાય એવી. આ માગણી આપણી ન સંતાય ને માનો કે નો સંતાણી, એ કદાચ જે કઈ વેમમાં હોય, આપણે તો વેમમાં નથી. પણ ઇલેક્શન ના દિવસે ઝાલાની વાત નથી કરતો, છત્રી શાખાના રાજપૂતોને વાત કરું છું કે એક મત પેટીમાં નાખો તો તમને માં ભગવતીના સોગંદ છે. તમને તમારા ઘરમાં જે વાલું હોય, વાલામાં વાલા એના સોગંદ છે, અને માં શક્તિના સોગંદ છે, અને મરમરાને માં આશાપુરાના સોગંદ છે. જો તમારો મત એમાં પડ્યો તો માં ભગવતી તમને માફ નહીં કરે, અને અંદરથી તમે સમજી લેજો કે આજનું જયચંદ થઈ ગયો. મત ન જવો જોઈએ, એક મત એની 8 સીટ જાશે ને રાજપૂતો. જો તમારા કદાચ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ અને આપણા મત જે હોય 70%, એક રાજપૂત કોને ભારે પડે? મારે તો ખાલી 10 ને જ ભારે પડવા માટે કે આપણે એક રાજપૂત અન્ય સમાજ પાસેથી 10 મત તો નખાવીએ છીએ ને. પરસોત્તમ બેટા ભાઈ નહીં કહેવાય, એમાં મત નો નહીં તો તારી માના આમ છે. હા, એ આટો મારી આવે. પણ 8 સીટ એની ખોવાય ને તો ભાન આવશે. જો તમને કહી દઉં, આ 75 વર્ષમાં પહેલું યુદ્ધ થયું છે. આવું યુદ્ધ પછી ક્યારેય નહીં થાય. હું તો ખરેખર પરસોત્તમભાઈનો આભાર માનું છું કે આ ક્ષત્રિય સમાજ એક કોઈથી નથી બન્યો આઝાદી પછી. પણ આજે અમારો સમગ્ર એક રાજપૂતનું નિવેદન એવું નથી કે સમાધાન કરી લ્યો, સમાધાન ન થાય. કારણ કે આજ મારી રાજપૂતાણીના ટિપ્પણ તો રાજપૂતાણીના આપણે હોમી નથી દેવાની. અરે આપણે રાજપૂત છીએ. જેથી લડતા હતા ને તેથી રાજપૂતાણી માથું કાઢીને આપી દેતી હતી થાળીમાં કે મારી ચિંતા છે ને, જાઓ લડીને આવજો. એવા રાજપૂતાણીને આપણા માટે લડવું પડે? અરે એનું અપમાન, આપણું અપમાન, આપણે એની કુખાજીમાં છીએ. અરે આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આપણે તો ભગવાન રામના દીકરા છીએ, ભગવાન કૃષ્ણના દીકરા છીએ. અરે હવાર સુધી નામ લઉં તો નામ ન બોલી શકાય એવા રાજા મહારાજા, જે વિક્રમ સંવત હાલતું હોય ત્યાંથી, કે ભારત દેશ પડ્યો અહીંયાથી, કે રામજીના પિતા દશરથજી હોય અહીંયાથી, કે કૌશલ્યા માતા હોય અહીંયાથી, કે સતી સીતાજી હોય અહીંયાથી. સતીઓ તો આપણે એટલી થઈ છે. અરે ગામે ગામ પાળિયા પડ્યા છે, તમે પગે લાગીને પેલા જતા ત્યાં સુધી હરખું હતું. એટલે એવું નથી હો. અત્યારે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જો સંખ્યા પ્રમાણે ટિકિટ આપતા હોય તો પાટીદારને 6 મળે, આપણને 3 મળે કે નહીં? આપણા હાથમાંથી 0 વહી ગયા. પાછી આપણો સમાજને આગેવાનો જાહેરાત એવી કરે છે કેમ કે રાજ્યસભાની ટિકિટ નો આપી, આની પેલા ભરતસિંહ પરમારને આપી હતી. અરે રાજ્યસભાનું બટકું હમણાં પેકું 6 મહિના પહેલા ચૂંટણી આવતું હતું એટલું, અને બટકામાં માની વધ ગયા. તરગાયા શું તરગાયા? આમાં મારે કહેવાના શબ્દો નથી મારી પાસે, પણ અમુક વસ્તુ બરાબર છે. ના ના ના, એટલે એ તો હું ન જ કહું, હું એ ભૂલ ન કરું. મારે માફી માંગવી પડે, હું ભૂલ થોડો કરું. દિલ સાફ છે ને તો માફ છે, બાકી માફ નથી. અત્યારે રાજેન્દ્રસિંહ રાણા 4 વાર ચૂંટાણા છે. અને મેં હમણાં ઇન્ટરવ્યુ કીધું કે તમારે રાજકોટની સીટ આયાત ઉમેદવારોને આપો છો, અને કદાચ ક્ષત્રિયને ખુશ કરવા હોય આ ઉમેદવારી પાછી ખેંચે અને અહીંયા ટિકિટ આપો
આપી જો અમારા હકુમાને અપક્ષમાં પણ ચૂંટાઈ જાય તો આપો રાજકોટની સીટ. અરે ગીતાબા જાડેજાને આપો, એને દિલ્હી મોકલો, ચૂંટાવી દો, એની જવાબદારી રાજપૂત સમાજની. અરે કચ્છમાં આપો વિરેન્દ્રસિંહ જાડેજાને, અપક્ષમાં ચૂંટાઈ જાય. અરે એ તો ચૂંટાઈ જાય પણ બીજા જે મુખ્યમંત્રીની સીટ ઉપર બેસી શકે એને ઘરે બેહાડી દીધા છે. પ્રદીપસિંહ જો, આઈકે સાહેબ જો, હાલો ભૂપેન્દ્રસિંહ કદાચ ઉંમરની કઈક વાત હોય 75-80 વર્ષ થઈ ગયા હોય તો, પણ આવા નેતાઓને ચાલુ ધારાસભ્યની સીટ ઉપરથી પણ હાવ ઘરે બેહાડી દીધા અને હાવ ફેંકી દીધા. પછી એકાદો રાજ્યસભાનો સભ્ય આપી દે, એનાથી આપણે સંતોષ નો માની લેવાય. અને આ ફાયદો આ રાજકારણીઓ સમજતા નથી, એના માટે જ છે. ટિકિટ માનશે, સ્થાન ઠેકાણે આવશે તો ટિકિટ મળશે કોને? મને, તમને જ મળવાની છે. બે વધારે મળશે તો કોને? રાજપૂત સમાજને. અને તમને ટિકિટ મળે છે સંખ્યાના ધોરણે મળે છે. જો તમે એવો પાવર કરતા હો, બરાબર છે, કે હું મારા ઓલા ઉપર ચૂંટણી જીતું છું તો અપક્ષમાં ચૂંટીને બતાવો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જેમ, હકુબા જાડેજાની જેમ ધર્મેન્દ્રસિંહ અપક્ષમાં ચૂંટાવ, ભાજપ તમને ઘરે તેડવા આવશે. આવ્યા ને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તેડવા? એવી તાકાત પણ રાજપૂતોમાં છે. એટલે એવી બાનાબાજી પણ ના ચાલે. પણ આપણે અત્યાર સુધી શાંત બેઠા, બધા વક્તાઓ કહી દીધું એમ કાંઈ નથી આપ્યું, બધા લૂંટી ગયા. મેં કીધું તમે સરદારને આવડા મોટા બનાવ્યા છે તો એમને વાંધો નતો, પણ અમારા કૃષ્ણકુમારસિંહ જો ટેચ્યુ હોત ને સરદાર ભાઈ વલ્લભભાઈને પ્રણામ કરતા હોત ને તો હંમેશા આપનાર મહાન હોય છે, તો ઉલટાનું તમારું આનાથી સારું દેખાત. તો પણ વાંધો નથી, ભલે એને તમે મહાન બનાવ્યા. સરદાર મહાન હતા, એને રજવાડાને એકત્રિત કર્યા, એમાં એનો સારો ભાવ હતો, દેશને એક બનાવવો હતો. પણ ક્ષત્રિયનો ભાવ એવો હતો, સર્વસ્વ લૂંટાવી દેવાનું હતું, સર્વસ્વ. ભાવનગરના રાજાભાઈ રાણીના કરિયાવરની પણ જાહેરાત કરી ત્યારે સમાજે ના પાડી કે એ તો એમના પિયરથી લઈને આવ્યા છે, એના ઉપર તમારો હક નથી. આવા રાજા ક્યાં મળે? અત્યારના હળહળ કળિયુગમાં હાલો ને. આપણે જૂના ને રાજાની વાત નથી કરી, મહારાણા પ્રતાપ ને શિવાજી તો હમણાં હતા 500 વર્ષમાં. અરે અમારે હમીરસિંહ ગોહિલ ખાલી 200 જણા, અમે 1.25 લાખનું સૈન્ય અત્યારે ગોવા પર બેઠા છે સોમનાથ દાદાની રક્ષા કરવા માટે. અને આગલે બી મરસિયા સાંભળી લીધા. એને ખબર છે કે 200 નું શું આવવાનું છે, પણ છતાંય રાજપૂત કદી પીછેહટ ન કરે. તો આપણે ઓરિજિનલ રાજપૂતો 50 લાખ છે ને, અને બીજા 5 લેવી ને તો 2.5 કરોડ થઈ જાય. 2.5 કરોડમાં સરકાર આપણી હોય. 22 કરોડ ક્ષત્રિયો છે. અરે સીએમ નહીં, પીએમ પણ આપણા હોય જો ક્ષત્રિયો એક થઈ જાય તો. આજે જે થયા છે ને, આની અસર શું પડે છે તમે જોતો. અને આની અસર આજે ન પડી, એક થયા તો પણ, તો આવતો સમય કેવો આવશે યાદ કરી લેજો. આ યુવાનો આગ બબુલા એટલે થયા છે. આપણે અત્યારે આપણી નવી પેઢી છે એને તો એક મજબૂત બનાવીને છોડીએ. અરે હું તો કહું છું યુવાનો, આપ આગે बढ़ो, हम तुम्हारे साथ है, નહીં તો પીટી બાબુ તો છે જ. મને 1000 યુવાનો એવા આપી દો, તરવૈયા, લડવૈયા, ઘડવૈયા, મરવૈયા બધું આવી જાય. અને એનો સેનાપતિ હું, એનો તમામ ખર્ચ મારો, જ્યાં પણ અન્યાય થાય ત્યાં પહોંચી જવું, પરિણામ લાવવું. પરિણામ ના આવે તો તમે મને કહેજો. અમે લાલપુર ગામ ગયા હતા, લાલપુર દશેરામાં. એટલે મેં કીધું ક્ષત્રિયોના ગામ કેટલા છે? 22. તો આપણે કાંઈ નથી કરવું, આપણે તમે 500 જણા ભેગા થયા છો ને, એ 500 સાફા બાંધી આપણે 22 ગામમાં ચક્કર મારી આવી. કાંઈ મુદ્દો નહીં, કાંઈ કહેવાનું નહીં, ખાલી રેલી કાઢીને 22 ગામમાં પાછા આપણે આવતા રહી. અને પછી જો ચર્ચા થાય, રોટલી વણતા કહી શકાય શું કામ નીકળે, કાંઈક કરવાના લાગે છો. તો ભયમાં રાતે હુંય નહીં, આપણે કાંઈ નથી કરવાનું. મુદ્દો ડિક્લેર નહીં કરવાનો કે અમે તો એમને નીકળ્યા હતા. આમ એ સંગઠનની તાકાત છે. અને આજે જે સંગઠન બન્યું છે ને, એ તો ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય બને, નકર ન બને. વધારે આજે વાત નહીં કરતા, ઘણી બધી વાત કરવી છે, ઘણી બધી હૈયાવરણ છે. આ ટેલર આપીને જાઉં છું, મહાસંમેલન રાજકોટમાં થાય ને કાલે જામનગરમાં 5 લાખની જાહેરાત કરી દીધી છે. 1 લાખ બહેનો અને 4 લાખ ભાઈઓ. એટલે આજે તમે જો આ ગ્રાઉન્ડ નાનું પડ્યું, ખુરશી નથી, આટલા માણસો ઉભા છે, એટલે આનાથી તમારે 10 ગણું આવવાનું. દરેક ઘરેથી એક બેન, કા માતા, કા દીકરી, કા પત્ની, કે જે હોય ક્ષત્રિયાની એક ગાંધી.
અને તમે શરૂઆત સારી કરી છે ને, અત્યારે ગુજરાતમાં તમે નંબર 1 છો, નંબર 1. હવે નંબર 2, 3, 4 એની હરીફાઈ થવી જોઈએ. મને એમ કે ભાવનગર વાળા કેમ સાના મારા સુતા છે, તો અત્યારે મને ફોન આવ્યો કે તમારે કાલ પધારવું જ પડશે, અમે મહાસંમેલન રાખ્યું છે. ને તો વાંધો નહીં, કશું થોડું નબળું દેખાય, ભાવનગર નબળું દેખાય, બનાસકાંઠા સાબરકાંઠા વાળા આપણા કરતા વધારે જોર કરે છે. હમણાં કોઈનો મને ફોન આવ્યો કે રજવાડાની ઇન્ટરવ્યુ આવે, સમાધાન થઈ ગયું. ના ના, અત્યારે અમારું અહીં મહાસંમેલન ચાલુ છે સુરેન્દ્રનગર, કે ટીવીમાં બતાવે છે કે માફી માંગી લીધી તેને માફ કરી દેવા જોઈએ. તો એ રજવાડાએ કદાચ જીતવું હોય તો મને ખબર નથી, હું રાતે ઘરે જઈને ટીવી જોઈ લઈશ કે જાણી લઈશ, અને પછી આપણે મહાસંમેલનમાં રજવાડાને યાદ કરી, બરાબર છે, શેના માટે કરી, કેમ કરી, અને શું કેવું ન કેવું એ બધું ત્યારે કહેશું આપણે. તો કદાચ સાચું હોય તો જરાક જાણી લેજો, એટલે આપણને તૈયારી કરવાની ખબર પડે. આ રજવાડાની તો આમ જો તો લડાઈ છે. પેલો પરેશ રાવલે રજવાડાને વાંદરા કીધા હતા, લડાઈ આપણે કરવી પડી. આને રોટી બેટી વિવાદનો રજવાડાની વાત કરી છે, તો રજવાડું કોણ? આપણે માથે લીધું ગમે તો ખરેખર આપણે છીએ જ. રજવાડું એટલે ભગવાન રામ ને કૃષ્ણના દીકરા નથી? તો ઉત્તરોત્તર પેઢીથી 132મી પેઢી હું સીધી લીટીનો વારસદાર છું ભગવાન કૃષ્ણનો. અને તમે માં શક્તિમાના 1000 વર્ષ નથી થયા હજી, એના પુત્રો છો. હું ભાણુભા છું એટલે વખાણ નથી કરતો, પણ ચાલો સમજો તો ખરેખર ગૌરવ લેવું જોઈએ કે માતાના પિતા બે દેવી ને દેવતા. એટલે ચાલો જાયલા નો રહેતા હો. મામા માટે ભાણુભા માથું ન મૂકી દે તો કરે છે ને પેટમાં નહીં. જેનો બાપ ફરે એની વાત ફરે, જેની વાત ફરે એનો બાપ ફરે. આ જાહેરમાં પ્રતિજ્ઞા, અને ક્યાંય પણ હું વેચાઈ જાઉં અને જયચંદ થઈ જાઉં, બરાબર છે, તો આ ભૂમિ પર સમાધિ ન લઉં તો પણ કરે છે એના પેટનો નહીં. આ મૂછ है ना तो सब कुछ है, मूछ नहीं है तो कुछ नहीं है. આ મૂછનો પડકાર છે, રાજપૂતોનો રણગામ છે. અત્યારે ગોંડલથી મારા 25 ભાઈઓ આવ્યા છે, તાલુકામાંથી, શહેરમાંથી. અમારા કેડી જાણે પેલો પત્ર લખ્યો છે વડાપ્રધાનને, અને હવે પત્રો ચાલુ કરો કેવલમમાં. આ સરકારમાં કઈ નહીં આવે. કેવલમ કેવલમ કેવલમ. આ એક માણસ નહીં પહેરી છે, જ્યાં સુધી પરસોત્તમભાઈ ને પરસોવો ન મળે ને ઉમેદવારી ન થાય. આ કહે છે મેં માનું સાધુ બ્રાહ્મણ છું. આ હોનાની માળા, આ બેનું એ બંગડી બીનું કીધું ને, બંગડીનું, તો મેં સીધું કળું ઠોક્યું, જોઈ લ્યો. અરે બેન, બંગડી નથી પહેરવી, કળા પહેરવા છે, કળા. બહુ સગવડતા હોય તો ચાંદીનું, રૂપાનું જે બનાવો બનાવી લ્યો. હમણાં આપણા ચૂંટણી આવે ને નો પતે ને ત્યાં સુધી કળા તો પહેરવા છે. કળા હે તો બળા હે, તો બળા હે તો સબ કુછ હે. બેનો ને થાય. હવે મારા ભાઈઓ જાગ્યા અમારા માટે, અને જાગવાનું જ હોય. આપણે આપણી માતા આવી રાજપૂતાની, આ આપણું ઘરેણું. અરે આ ઘરેણા વિશે કોઈ બોલી જાય? અરે આ તો આઝાદી છે. આવું તો જિંદગીમાં બોલવાની કોઈની ઓકાત નથી. આ છત્રી શાખાના રાજપૂતો, આ તો 22 કરોડ ક્ષત્રિયોને અસર કરે, ટાઈમ નથી. નકર હું ભારત યાત્રા કાઢું, 22 કરોડ ક્ષત્રિયોને ભેગા કરવા માટેનું આહવાન કરું. રોટી બેટી વ્યવહારની ક્યાં વાત કરો છો? અરે આ મુસ્લિમોની વસ્તી 22 કરોડ છે અને રાજપૂતોની વસ્તી 20 કરોડ છે. તો તમે એની સંધિ ન કરી લઈ કે 42 કરોડ ભૂકા બોલાવી દઈ? અમે ઈ ક્ષત્રિય છીએ કે વાટાઘાટા ન કરી તો રોટી બેટીનો વ્યવહાર કરીએ, એવી આપણી તાકાત છે. એટલે આપણે તો મારી બેટરીને બદલે આ ગઈ. હે ભાઈ, હા ઘણી વાર લાઈટ ન હોય ને તો એ મને બોલવો ઉભો કરે. પાવર સ્ટેશન જ એવડું છે સારું. તમે વિચાર કરી અવાજ બેસી ગયો તો આવો અવાજ છે. બાકી તમને 234 ગામમાં હેમળો જ છે ઝાલાવાડમાં. એટલે ઝાલા સમાજને મારો વધારે નથી કે હવે મામા, પણ ભાણુભાની આટલી ટકોર સમજી લેજો. અહીંયા ડોક્ટર સાહેબ વિશુભાના પૈંડમાં શું આવી ગયું મને ખબર નથી. વિશુભાના પૈંડમાં કાંઈક આવ્યું છે, અને એવું આવ્યું છે કે એની આગ જોતા તમને એવું લાગે છે કે આને કઈ પરિણામ લાવવું છે. તો પરિણામ તો તમે અને અમે સાથે લડી, હું એકલો ન લાવી શકું, અને તમે ભેગા થઈ તમે ધારો
એવું પરિણામ આપણે લાવી શકીએ. એટલે આપણે વધારે વાત ન કરતા આપણે જય બોલાવી દેવી. આ જય દિલ્હી સુધી પહોંચવી જોઈએ. પહોંચી જશે તો ચિંતા ન કરો. માં શક્તિ બેઠી છે ધામામાં, મઢમાં માં આશાપુરામાં બેઠી છે. મારો ઘોડિયો નાથ સોમનાથમાં બેઠો છે. મારો દ્વારકાધીશ દ્વારકામાં બેઠો છે. આ બધા અત્યારે સાંભળે છે અને એના જ આપણે સુપુત્રો છીએ. પરિણામ મળે મળે ને મળે, કેમ ન મળે ને ન મળે તો હું તમને મહાસંમેલનમાં કહીશ કે હવે આ કરવું જ છે. અને એની તારીખ જે મતદાનની હોય પાણી બતાવવાનું છે, તેથી બીજું કઈ નહીં. અહીંયા બેઠી તમે છાનામાના નાખ્યા મત, ભલે તમે ભાજપમાં હો તો તમે આપો, તમારો બાપના છોકરા છે. અંદર જાવ ત્યારે તો મત તમારે આપવાનું. અમે કઈ અહીંયા જ તમે ભાજપમાં છો પણ ક્ષત્રિયો નથી. એટલે કદાચ મંત્રીઓ સમાધાનના પ્રયાસ કરી તો એનું દુઃખ ન લગાડવું. એટલા માટે એની મજબૂરી હશે, એના ઉપરથી એવો આદેશ હશે તો જ પતિ સાહેબ આગળથી કીધું હોય ને કે આવતીકાલે બધું પતી જશે, ઘીના ટાઈમમાં ઘી પડી જશે. એ ઘીના ટાઈમમાં ઘી નથી પડ્યું, છાશ પડી છે. આ બધું બખર જંતર કરી નાખ્યું. સમાજના ક્યાંય બે ભાગલા પડ્યા નથી. એટલે એવો મેસેજ ફોરવર્ડ કઈ કરતા નહીં, કરે ને જડબા તોડ જવાબ આપજો કે ખાલી એક નામ આપો ને, ભાગ નહીં. ભાગ કોને કહેવાય કે 90 સંસ્થામાંની 45 થઈ ગઈ. ઝાલાવાડ જુદી પડી ગઈ, ગોહિલવાડ જુદું પડી ગયું. અમારા જિલ્લાના નામ જો ને પરસોત્તમભાઈ કોઈ તમને ધ્રુજારી થઈ જાય. ગોહિલવાડ, ઝાલાવાડ, સોરઠ, કચ્છ, અમરેલીનું નામ બોલજો, સુશ્રીયા જેવું લાગશે. એટલે એવી ભૂમિ પર જેનીમાં છે એનો વાંક નથી. અને આપણી તો ભૂમિ આ દેવી ભૂમિ છે. એટલે એક બનો, નેક બનો. આટલામાં બધું સમજી જજો. કહેવાનું ઘણું બધું હતું, એટલે ખાલી હું તમને 10 મિનિટ કહી શકું છું. અને જો આપણે તો તમને ખબર છે ને રથયાત્રામાં કુકડા બોલે ત્યાં સુધીની તૈયારી હોય. તમે બધા ઉડી જાવ, હવારથી એકલો જાગતો હો. એવડો ખજાનો છે મારી પાસે. શેનો? દુઃખ, દર્દ, પીડા, સમાજની હૈયાવરાટ. એટલે આજે હું તમને કહું, આટલા બધા આપણે ભેગા થયા, 90 સંગઠનો ભેગા થયા, પહેલી વાર એક થયા, છતાંય જો પરિણામ ન મળે તો આ ગણતરી પછી આપણી શું કરશે? અંદરો વાતો કરશે. મેં ન કીધું આ બાપુથી કઈ ન થાય. એટલે અન્ય સમાજને સાથે લઈ ગામે ગામનું નેટવર્ક કાલથી ચાલુ કરજો. જે ગામમાં જે વિશુભાઈ છે ઇન્ચાર્જ તો ઇન્ચાર્જ, હું હળમતિયા આવીશ તો હળમતિયા. દરેક ગામમાં પેલા પ્લેટફોર્મ તૈયાર કરી દો. 250 બેનર મળાવી દો, એક એક જિલ્લા મોકલી દો. દરેક ગામમાં નો એન્ટ્રી, બરાબર છે? પરસોત્તમભાઈ એની ઉપર ચોપડી. પણ ભાજપના કોઈ પણ માણસને પ્રચાર કરવા ગામમાં ઘૂસવા નહીં દેવાનો. એ આપણે ચાલુ કરવાનું છે. ત્યાં પોસ્ટરથી ચાલુ કરી દો. સુરેન્દ્રનગર, રાજકોટમાં મેઇન બજાર, શેરીએ, મંદિરે બધે પોસ્ટર મારી દો. બરાબર છે? રૂપાલા હટાવો, એક જ વાત, હટ જાएगा. अरे खट जाएगा, नहीं तो क्या होगा वो आगे आगे देखेंगे. અત્યારે જાહેરાત કરવી પણ નકામી છે. એટલે મજબૂત રહેજો, તન મન ધનથી. તમે બાકી મૂંઝાતા નહીં હો. બીજું બધું અમે કરી લઈશું. અમે 90 જણા ભેગા થશું ને, અમે 90 જણાને ફોન કરશું તો 90 લાખ થઈ જાય. એટલે ખર્ચ બસ થાય એની ચિંતા ન કરતા. અમારા બધુભાઈ ને અશ્વિનસિંહ ને બધા માથા અહીંયા એવા બેઠા છે અમદાવાદમાં. આ તો 90 સંસ્થા મળી છે. આપણી સંસ્થા તો 550 ઉપર છે, પણ એ બધા દુકાન ખોલીને બેઠા હોય નાની મોટી. અમારા રાજકોટમાં 19 છે, પણ કહેવાય પાણી છે ના. અને રાજપૂત યુવા સંઘ અને સ્ટડી સર્કલ મેન 3. બાકી વર્ષે કાર્યક્રમ કરી લેવી દુકાન વાળા 2-3. તો એ બધું ગણી તો 550 ઉપર થાય આપણી સંસ્થા દરેક જિલ્લામાં. એટલે 90 સંસ્થા જે કાર્યરત છે, જેને કન્યા કેળવણ થી માંડી આઈએસ અને આઈપીએસ સ્ટડી સેન્ટર સુધી બનાવ્યા છે, એવા સંસ્થાના હોદ્દેદારો છે. પછી વિદ્યાસભા હોય તેના બધા ટ્રસ્ટીઓ હોય છે. બરાબર છે? એટલે તમે ભરોસો મૂક્યો છે, બરાબર જ મૂક્યો છે. એવા 90 ટ્રસ્ટીઓ છે. ને આપણે વીરભદ્રસિંહ મારી જેમ લડાયક જ છે. અરે અડધા તો કરણી સેનાનું નામ પડેગા ભાગે. આ વખતે મેં એમ કીધું કે એક જ સેનાનું નામ ક્ષત્રિય સમાજ ટાઇટલ આપજો. યુવા સંઘ નહીં, કરણી સેના નહીં, સ્ટડી સર્કલ નહીં, બરાબર છે? વિદ્યાસભા નહીં, કચ્છ કાઠિયાવાડ નહીં. તો એમ થાય કે આ સંસ્થા કાર્યક્રમ કરે છે. એટલે અમે 90 જણાએ નક્કી કર્યું તો નામ આપ્યું એક જ. હવે આપણે એકને બદલે 90 ભેગા થયા છીએ, પણ તમે એટલો વિશ્વાસ રાખજો કે સમાધાન માંગણી મુજબ થાય તો જ. બાકી 90 માંથી એકય ન ફરે
તો તમે તો 50 લાખમાંથી એકેય ન ફરો. આટલો બધો વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે એ વિશ્વાસઘાત નહીં થાય, દગો નહીં થાય. મેં તમને કહી જ દીધું. વચન વાળી વાત છે. કદાચ પ્રાણની આહુતિ આપવી પડે તો કદાચ મારા છેલ્લા શબ્દો ગણી લેજો. બાકી પીટી જાડેજાને તો કોઈ ખરીદી જ ના શકે, કોઈની ઓકાત નથી. મારો વજન છે એટલા રૂપિયા તમે આપી શકો, બરાબર છે, પણ ખરીદી ન શકો તમે. એટલે મૂંઝાતા નહીં એક બાબતમાં. મહાસંમેલનમાં બાકીની જાહેરાત કરીશ, અહીંયા જાહેરાત કરીશ. એ કદાચ તમે જિંદગીમાં પહેલું છેલ્લું કદાચ પ્રવચન સાંભળ્યું હોય કે ભલે મારી આગ બહુ છે, પણ અત્યારે આટલી કાફી છે. બાકી બધું બાકી છે. બાકી સંમેલનમાં કરશું. હવે અમને 90 જણાને કામ કરવા દો. અમે આખા ગુજરાતની વ્યૂહરચના કરી લઈ, એક મીટિંગ કરી લઈ. ગામ ગામ સુધી પહોંચવાનું છે. 3800 ગામ છે રાજપૂત સમાજના, 16 જિલ્લા છે. 16 જિલ્લાનો પ્રવાસ પણ કરવો પડે, 16 જિલ્લામાં આંદોલન પણ કરવા પડે. આજે સુરેન્દ્રનગરમાં કર્યું, કાલે જામનગરમાં થયું, આવતીકાલે ભાવનગર છે, કચ્છમાં છે. એમ દરેક જિલ્લામાં પેલા એક એક આવું જે ઝાલાવાડમાં થયું એવું થઈ જાય એટલે દરેક જિલ્લામાં પ્રચાર ને પ્રસાર થઈ જાય. એ બાજુ તો બધાને રોકવા પડે છે. પાટણ ને બનાસકાંઠા ને મહેસાણા ની સાઈડ એને તો બરાબરની ભૂખ છે કે રાજપૂત માટે આવું બોલી કેમ શકાય. એટલે આપણે ગુજરાતના ઓછું નું આપવું, એટલે સૌરાષ્ટ્ર આપણે ગુજરાતના જ ગણવાનું લક્ષમાં રાખીને, બરાબર છે. તો વધારે વાત ના કરતા આપણે જય બોલાવી દઈએ. બોલો ભારત માતા કી જય, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, શક્તિ માત કી જય, મરમરા માત કી જય. પરસોત્તમ, હાય હાય, પરસોત્તમભાઈ, હાય હાય. પરસોત્તમભાઈ, ટિકિટ રદ કરો, ટિકિટ, રદ કરો, ટિકિટ, રદ કરો, ટિકિટ, રદ કરો. એકલાજીમાં, જય માતા. ત્રણજીમાં, ધન્યવાદ, 1, 2 ને 3. અને એટલે કે તારીખ છે ને પહેલી, બીજી ને ત્રીજી. જય માતાજી. ધન્યવાદ પીટી સાહેબ, ખૂબ ધન્યવાદ. તાળીઓથી આપણે વધાવશો. પીટી સાહેબ પ્રભાકર. બીજી એક નમ્ર વિનંતી છે કે આ ફંક્શન પતે હવે હું વક્તા નથી, તો બધા પ્રસાદ લઈને જવું છે. જે પ્રસાદ